રાજ્યમાં 28 તાલુકામાં મેઘમહેર યથાવત. સાવરકુંડલામાં 2 ઇંચ તો દાંતવાડા બાબરામાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં હજી 2 દિવસ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. તંત્ર દ્વારા જાહેરાત. કાશ્મીરમાં નેટવર્ક પહોંચાડવાનો પાક કાવતરાનો પર્દાફાશ. પાક સરહદે ઉભા કરાશે મોબાઈલ ટાવર. ભારત અપનાવશે રણનીતિ. ટેકાના ભાવે મગફળી નોંધણીનો અંતિમ દિવસ. આવતીકાલથી મગફળી ખરીદીનો થશે પ્રારંભ. 4.57 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી. સંસ્કારી નગરી વડોદરામાં પાણી કાપ. નર્મદા કેનાલ સમારકામને પગલે નિર્ણય. વડોદરાવાસીઓ રહેશે પાણીની હોણા. અમરેલીના બગસરામાં સિંગતેલ ભરેલ ટેન્કરનો અકસ્માત. ડ્રાઈવરનો આબાદ બચાવ. તેલની નદી માફક ધારા વહી. નવરાત્રીના ત્રીજે નોરતે રમઝટ. મંતવ્ય વર્ચ્યુઅલ નવરાત્રીનું પ્રસારણ. ઐશ્વર્યા મજમુદારે રેલાવ્યા સંગીતના સુર. નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાનને લઈને. આગામી 28 તાલુકામાં રાજ્યમાં 28 તાલુકામાં મેઘાની મુસીબત જોવા મળી છે. 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. તો આ તરફ 23 તાલુકાઓ એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. અવિરતપણે મેઘરાજા વરસી રહ્યા છે, જે મેઘ કહેર બનીને અત્યારે ખેડૂતોના માથા પર જાણે વરસી રહી છે. મેઘરાજા ખમૈયા કરો તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વધારે પ્રભાવિત નજરે પડી રહ્યું છે. અહીં મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે કુદરત જે છે એ પોતાની આફત સતત વરસાવી રહી છે. સાવરકુંડલામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ઘણા એવા તાલુકાઓ પ્રભાવિત નજરે પડી રહ્યા છે. ડાંગના આહવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરતપણે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 2 દિવસ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 2 દિવસ માટે લોકોને તૈયાર રહેવું પડશે વરસાદી વાતાવરણ માટે. 2 દિવસ સુધી વરસાદ પડી શકે છે અને ખેડૂતો આ સમાચાર સાંભળતાની સાથે ચિંતામાં ગરકાવ થયા. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને આગાહી વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, ભરૂચ પ્રભાવિત નજરે પડી શકે છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે. માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને તમામ બંદરો પણ સિગ્નલ લગાવી દેવાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ બાદ સત્તાવાર રીતે મેઘરાજા વિદાય લેશે. જો કે આગાહી સાચી ઠરે તો જ ખેડૂતો માટે રાહતના સમાચાર આપણે ગણીશું, કારણ કે આ પહેલા પણ સપ્ટેમ્બરના અંત સુધીમાં મેઘરાજા વિદાય લેશે તેવા સમાચાર હતા, પરંતુ ત્યારબાદ બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રમાં જે ગતિવિધિઓ સર્જાય છે તેની જ અસરો જોવા મળી છે. अगले 5 दिनों में जो एक डिप्रेशन था, डिप्रेशन अभी वीकनिंग हो गया. अभी वेल मार्क लो प्रेशर के हिसाब से वेस्ट सेंट्रल अरेबियन सी एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरेबियन सी में है. वेस्ट की तरफ मूव हो गया. अभी इससे हमारा स्टेट को कोई खतरा नहीं है. तो फिर भी हम एक्सपेक्ट करेंगे कि अगले 2 to 3 डेज खास करके साउथ गुजरात में लाइट टू मॉडरेट रेनफॉल होगा. एंड सौराष्ट्र, कोस्टल सौराष्ट्र में भी कुछ आइसोलेटेड प्लेसेस में बारिश रहेगा. कोई हेवी रेनफॉल वार्निंग नहीं है, कोई फिशरीज वार्निंग नहीं है. एंड हमने जो पोर्ट वार्निंग था, जो DC1 डिस्टेंट कॉशनरी सिग्नल नंबर 1, उसको भी हमने निकाल दिया है. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન નજરે પડી રહ્યા છે. મેઘરાજા હવે ક્યારે વિરામ લેશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા. બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બાબરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો.
જેના કારણે રોડ રસ્તા ભીંજાયા છે, વાતાવરણ ઠંડુગાર બન્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં લોકો સમસ્યાઓ વેઠવવા મજબૂર બન્યા છે. કમોસમી વરસાદને કારણે જ આ તમામ સમસ્યાઓ સર્જાઈ છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા હવે વિદાય લે, પરંતુ મેઘરાજા સતત કહેર વરસાવવાના મૂડમાં જ નજરે પડી રહ્યા છે. ખુશનુમા વાતાવરણ, ઠંડુગાર વાતાવરણ જે છે તેની લોકોએ મજા પણ માણી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતો જ્યાં મેઘરાજાએ વિનાશ જ વેર્યું છે તે લોકો નિરાશ છે. સાવરકુંડલામાં 2 ઇંચ જેટલો વરસાદ, અન્ય એવા તાલુકાઓ પણ પ્રભાવિત નજરે પડી રહ્યા છે. માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો વરસાદને કારણે નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ આ નવા નીર ખેડૂતો માટે ખુશીના સમાચાર નથી લાવી રહ્યા. પહેલેથી જ અતિવૃષ્ટિ જેવો માહોલ રાજ્યભરમાં જોવા મળ્યો હતો. મેઘરાજાએ સતત પોતાની મહેર વરસાવી, પરંતુ થોડા સમય બાદ એ કહેરમાં પરિવર્તિત પણ થઈ ગઈ હતી. ખેતરોમાં પાકને નુકસાન પહોંચી રહ્યું છે. સતત ઊભા પાકને નુકસાન થતા જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. પહેલેથી જ ખેડૂતો ઘણા એવા પ્રશ્નોનો સામનો કરી જ રહ્યા છે. એ પછી ટેકાના ભાવ હોય કે ખાતર કૌભાંડ હોય કે અન્ય કોઈ કૌભાંડો, અને તે વચ્ચે કુદરત પણ જાણે સાથ ન આપે, ત્યારે જગતના તાતને કરવું શું? બે દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોને આગામી 2 દિવસ માટે પણ તૈયાર રહેવું પડશે. આ જ પ્રમાણે મેઘરાજાનો માર સહન કરવા માટે. રોડ રસ્તા ભીંજાયા છે, વાતાવરણ ઠંડુગાર બન્યું છે, અને બેવડી ઋતુના કારણે કેટલાક લોકો અનેક રોગોનો પણ ભોગ બની રહ્યા છે. હવે વિધિવત રીતે મેઘરાજા વિદાય લે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. તમામ ગ્રામ્ય પંથકોમાં પણ આ જ પ્રકારે મેઘરાજાએ વિનાશ વેર્યું છે. અમરેલી ધારીના દલખાણીમાં ધોધમાર વરસાદ પડ્યો. દલખાણીયા મીઠાપુર જલજીવડીમાં કાકસામાં ભારે વરસાદ ખાબક્યો. તો વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સતત વરસી રહેલા વરસાદથી ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલીના ખાંભા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. વધુ પડતા પવન ફૂંકાવાને કારણે પ્રજાજનોને ઠંડકનો અહેસાસ થયો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની ભોગવી પડી રહી છે. તો આ 4 અલગ અલગ તસવીરો. કમોસમી વરસાદે અહીં વિનાશ વેર્યું છે. સાવરકુંડલા, દાંતીવાડા, બાબરા, તાલાલા, આ તમામ જે વિસ્તારો છે તે પ્રભાવિત નજરે પડી રહ્યા છે. તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. ક્યાંક 2 ઇંચ વરસાદ, ક્યાંક 1.5 ઇંચ વરસાદ, અને ક્યાંક મેઘરાજા સતત મહેર વરસાવતા હવે તે કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ વિનાશની તસવીરો જ સામે આવી રહી છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે. અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ માટે આ જ પ્રકારના નુકસાન માટે ખેડૂતોને તૈયાર રહેવું પડશે. પહેલેથી જ ઘણા એવા પ્રશ્નોનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, અને તેમાં ઓર વધારો, કારણ કે કુદરત પણ ખેડૂતોની પડખે નથી. આ તરફ નદી જળાશયમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા તો ક્યાંક છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં તાલાલા સૌથી વધુ પ્રભાવિત. 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અહીં બફારા બાદ આખરે વરસાદ પડતા ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને બની શકે આજે પણ વરસાદ વરસે. એક તરફ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કારણ કે બફારાથી તેઓ કંટાળી ગયા હતા, હેરાન પરેશાન થઈ ગયા હતા. આખરી વરસાદ આવ્યો અને ઠંડકનો અહેસાસ લોકોને કરાવી રહ્યો છે. તો આ દ્રશ્યો છે ગીર રાવલ ડેમના, જ્યાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જે ગતિવિધિઓ અરેબિયન સમુદ્રમાં સર્જાઈ તેની જ અસરો કે હવામાન આ પ્રકારનું નજરે પડી રહ્યું છે. અવિરત વરસાદના કારણે જ રાવલ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી. નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમ છલોછલ છલકાઈ રહ્યું છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. જૂનાગઢમાં ઘણા એવા વિસ્તારો પ્રભાવિત નજરે પડી રહ્યા છે. ગ્રામ્ય પંથકોને પણ અસર પહોંચી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાતાવરણ મેંદરડામાં 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો રોડ રસ્તા ભીંજાયા છે. વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ જગતના તાતને માથે વધુ એક ઘાત, કારણ કે પાકને મોટા પ્રમાણમાં નુકસાની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પણ અસર પહોંચી છે. જૂનાગઢ જિલ્લામાં પડેલ સર્વત્ર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વંથલીમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા તૈયાર માલ અને ઢોરનો ચારો 100% નિષ્ફળ જતા જગતના તાતની દયનીય હાલત થઈ છે. હાલ સરકાર પાસે વહેલી તકે ખેતરોમાં સર્વે કરીને સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે. તો એક તરફ વરસાદ ખાબક્યો છે, બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી રહી છે. મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે સર્વે કરાવીને વળતર ચૂકવે. પરંતુ બીજી તરફ ખેડૂતો નિરાશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે દર વખતે તેઓ માંગ કરતા હોય છે, તેમ છતાં પણ સરકાર ક્યાંક અહીં નિષ્ફળ પુરવાર થાય છે. તૈયાર માલ અને ઢોરનો ચારો 100% નિષ્ફળ ગયો છે. જે પરસેવાથી પાકની વાવણી કરી હતી જગતના તાતે, તે હવે ક્યાંક જે મહેનત છે તે એળે ગઈ છે. તાત્કાલિક સર્વે કરવાની માંગ તો કરવામાં આવી રહી છે, પરંતુ એ સંતોષાશે કે કેમ તે એક સવાલ છે. ખેડૂતો આખરે પોતાની રજૂઆત ક્યાં જઈને કરે નથી સમજાતું. અવારનવાર આંદોલનનો માર્ગ જ તેમને અપનાવવો પડતો હોય છે. તંત્ર એટલું સજાગ નથી કે વગર રજૂઆતે ખેડૂતોના તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય. એક તરફ આપણા દેશ માટે દાવા થતા હોય છે કે કૃષિ પ્રધાન દેશ છે, અને બીજી તરફ ખેડૂતોની આવી સ્થિતિ. જે દેશમાં ખેડૂતો સર્વોપરી સ્થાને હોવા જોઈએ ત્યાં તેમના પ્રશ્નો નથી ઉકેલાતા. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. નદી જળાશયો છલકાઈ રહ્યા છે આ કમોસમી વરસાદને કારણે. નવા નીરનું આગમન જરૂરથી થઈ રહ્યું છે, પરંતુ ખેડૂતો બેહાલ બન્યા છે. આ તરફ વાતાવરણમાં પણ લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત નજરે પડી રહ્યા છે. ડેમો છલકાઈ રહ્યા છે અને જે પાણીનો સંગ્રહ થયો છે આ વર્ષે, તેનાથી આગામી 2 વર્ષ સુધી લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે તેવું નિષ્ણાંતોનો અંદાજ છે. અવિરતપણે મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ વાતાવરણ નજરે પડી રહ્યું છે.
મેઘરાજા 2 દિવસ બાદ વિધિવત રીતે વિદાય લે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે, કારણ કે હવે આ નવા નીર અને આ ઠંડુગાર વાતાવરણ ખુશી નથી આપી રહ્યું ખેડૂતોને. આ તરફ બનાસકાંઠામાં પણ મેઘરાજા વિદાયના મૂડમાં જરાય નથી જોવા મળી રહ્યા. જોરદાર જમાવટ કરી છે તેમણે. મેઘાની મુસીબત યથાવત છે. દાંતીવાડામાં ભારે બફારા બાદ આખરે વરસાદ ખાબક્યો હતો. તો આ તરફ છેલ્લા 24 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના આંકડા પણ સામે આવ્યા. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. થરાદ સુઈગામમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, શું વિગતો? બનાસકાંઠા જિલ્લામાં મેઘાની મુસીબત યથાવત. ચોક્કસથી દીપા, કહી શકાય કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ વરસાદ અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને અમીરગઢ, દાંતા, વાવ, થરાદ, સુઈગામ અને ધાનેરા પંથકની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ અત્યારે ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ચૂકી છે અને તેનું વાવેતર લેવાની ખેડૂતો અત્યારે તૈયારી કરી રહ્યા છે. એ જ વખતે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ચોમાસું પૂર્ણ થયું છતાં પણ હજુ મેઘરાજા જવાનું નામ લેતા નથી. તેના કારણે સૌથી વધુ ચિંતિત હાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર ભરત જોડાયા બદલ. થરાદ અને સોયગામમાં સરેરાશ જે વરસાદ ખાબક્યો છે તેના કારણે વિનાશ થયો છે ખેતરોમાં, કારણ કે પાકને નુકસાની પહોંચી છે. દાંતીવાડામાં ભારે બફારા બાદ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, કપાસ, તલ અને મગનો પાક બગડ્યો. એક તો પાકમાં ફૂગ જોવા મળી હતી, તેમાં વરસાદી મહેનત પર પાણી ફેરવ્યું. હવે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. હવે વાત કરવી છે ડાંગની. ડાંગ જિલ્લામાં પણ મેઘ કહેર યથાવત જોવા મળી રહી છે. અવિરતપણે વરસાદ ખાબક્યો, જેના કારણે જ લોકો હવે ત્રસ્ત બન્યા છે. આહવામાં 24 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે, પરંતુ આ ઠંડક જે છે તે ખેડૂતોને ખુશી નથી આપી રહી. હવે મેઘરાજા ક્યારે વિદાય લેશે તે જ સૌ કોઈના મનમાં વિચાર આવી રહ્યો છે. ક્યાંક લોકો બેવડી ઋતુનો પણ અહેસાસ કરી રહ્યા છે, જેના કારણે ઘણા એવા રોગ પણ લોકોને થઈ રહ્યા છે. કુદરતે બહુ આપત્તિ વરસાવી દીધી છે. હવે આ પછીનો માર, કુદરતનો માર ખેડૂતો સહન કરે તેવી દશા ખેડૂતોની તો નથી જ. કચ્છ જિલ્લામાં પણ મેઘો ઓળગોળ નજરે પડી રહ્યો છે. કચ્છ જિલ્લામાં અવિરતપણે મેઘરાજા વરસવાને કારણે અનેક એવા પ્રશ્નો સર્જાયા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભુજમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સતત 2 દિવસથી વરસાદી જોર યથાવત છે. ગ્રામ્ય પંથકોમાં રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે. એક તરફ પહેલેથી જ જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હતા તેનું રિપેરિંગ કામ થયું નથી, અને તેમાં મેઘરાજા ફરી વરસ્યા, જેણે ખરાબ સ્થિતિને દુર્દશામાં ફેરવી દીધી છે. સતત 2 દિવસથી વરસાદ વરસી જ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ વાતાવરણ, જેના કારણે લોકો હવે કંટાળ્યા છે, ખેડૂતો કંટાળ્યા છે. ધોરાજીમાં ધોધમાર વરસાદનું આગમન થયું. ધોરાજી અને આસપાસના વિસ્તારમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. શહેરના ચકલા ચોક, પીરખાકુવા ચોક, 3 દરવાજા, નદી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો. પાક નુકસાનીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. રાજ્યમાં આગાહી વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ. ધારી, થરાદ, અરવલ્લી સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો, જેને લઈને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અલગ અલગ 6 તસવીરો આપને બતાવી રહ્યા છીએ. ધારી, અરવલ્લી, થરાદ, મહુવા, સિહોર, સુરત. જોકે તમામ જગ્યાઓએ વરસાદે વિનાશ જ વેર્યો છે. ક્યાંક પાકને નુકસાન તો ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો. કેટલાક પંથકોમાં વરસાદને કારણે લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો, કારણ કે બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને મગફળીના પાકને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. અરવલ્લી સહિતના પંથકોમાં વરસાદ ખાબક્યો. વરસાદની એન્ટ્રી થતાં જ જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે. હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં પણ આ જ પ્રકારે મેઘરાજા વરસવાના મૂડમાં નજરે પડ્યા. 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો ખેતરોના છે. છેલ્લા 3 દિવસમાં રાજકોટ જિલ્લામાં જે કમોસમી વરસાદ વરસ્યો છે, તેણે જ આ પ્રકારે નુકસાની વેઠવવાનો વારો લાવ્યો છે. મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન. રાજકોટ જિલ્લાના 4 કે 5 તાલુકાની અંદર વરસાદ પડેલો છે અને જે પાથરા પડેલા હોય એમાં નુકસાની જોવા મળે છે. સમાચારમાં આગળ વધીએ. એક ટેન્કર જે છે તે પલટી મારી ગયું છે. આ ગુજારો અકસ્માત સર્જાયો હતો. અમરેલીના બગસરામાં સિંગતેલ ભરેલ ટેન્કર પલટાયું. જૂનાગઢથી પીપાવાવ પોર્ટ જતા ટેન્કરને અકસ્માત નડ્યો હતો, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ટેન્કર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ હટતા જ દુર્ઘટના સર્જાઈ. ટેન્કર પલટી જતા રોડ પર સિંગતેલની રેલમછેલ નજરે પડી. આસપાસના ગ્રામજનો સિંગતેલ લેવા માટે ઉમટી પડ્યા હતા. તો જાણે સિંગતેલની નદીઓ વહી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. ટેન્કર ચાલકની હાલત જે છે તે સ્થિર છે. અમરેલી બગસરાના સિંગતેલ ભરેલ ટેન્કર જે પલટાયું, ત્યાં મોટા પ્રમાણમાં લોકો પણ એકત્રિત થયા સિંગતેલને લેવા માટે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ચાલકને આ દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો. અમારા સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. પરેશ, શું વિગતો? હાજી, ચોક્કસથી માહિતી આપી દઉં છું કે બગસરાના જેતપુર રોડ પર એક સિંગતેલ ભરેલું ટેન્કર રાત્રિના પલટી માર્યું છે. ત્યારે આ પલટી મારતાની સાથે જ ત્યાં રસ્તાઓ પર સિંગતેલની રેલમ છેલમ પણ જોવા મળી છે. ત્યારે અહીં જે ડ્રાઈવર હતો તેમનો આબાદ તો બચાવ થયો છે. ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ ઘટના બની હોય એવું પણ જાણવા મળ્યું છે. આભાર પરેશ, જોડાયા બદલ. તો મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ. ખેડાથી અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. ડાકોર મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. ડાકોર મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. 20 વર્ષ પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. તો ચોરીના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાંથી તેની ધરપકડ કરવામાં આવી. 25 તોલાના દાગીના ચોરી થઈ આ ચોર ફરાર થયો હતો. ડાકોર મંદિરમાં 20 વર્ષ પહેલા ચોરે ચોરીને અંજામ આપ્યું હતું. હવે 20 વર્ષ બાદ આ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાંથી ચોરને પકડી પાડવામાં આવ્યો.
આ તરફ રાજકોટમાં મગફળી રજીસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ છે. જે પણ ખેડૂતો ઈચ્છતા હશે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ત્યારે તેઓ આજે નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં 4.57 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. બપોરે 3 વાગ્યા સુધી ખેડૂતો નોંધણી કરાવી શકે છે. 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. દરેક સેન્ટર પર દરરોજ 50 ખેડૂતોને બોલાવવામાં આવશે. તે દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન પણ કરવાનું જ રહ્યું. આ તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એક તરફ મગફળીનો ભરાવો વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે અનુસાર જ પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 22 ઓક્ટોબર સુધી યાર્ડમાં મગફળી માટે પ્રતિબંધ ફરમાવાયો છે. માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ન હતી, તેના કારણે જ તંત્રએ આ નિર્ણય લીધો. 2 દિવસ પહેલા વરસાદથી મગફળી પલળી પણ ગઈ હતી. આગળ વાત પેટા ચૂંટણીની કરવી છે તો પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે આખું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ હતો. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આખરે કોણ કોણ ઉમેદવારો હશે જે ચૂંટણી લડવાના છે. 8 બેઠકો માટે 84 ઉમેદવારો મેદાનમાં છે. 84 ઉમેદવારો લડશે આ ચૂંટણી. લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો લડવાના છે. કપરાડા બેઠક પર આ આંકડો 4 પર રહ્યો છે, એટલે કે સૌથી ઓછા 4 ઉમેદવારો. ડાંગ અને મોરબી બેઠક પર 12 ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. તો ગઢડા બેઠક પર પણ 12 ઉમેદવારો સીધો જંગ ખેલશે. ધારી બેઠક પર 11 ઉમેદવાર જે આ વખતે ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય અજમાવી રહ્યા છે. કરજણ બેઠક પર આંકડો 9 પર રહ્યો છે. 3 નવેમ્બરે ગુજરાતની 8 બેઠકો માટે મતદાન યોજાશે. હવે આખરે મતદારો કોને મત આપશે તે જોવાનું રહ્યું. પરિણામો 10 નવેમ્બરે જાહેર થશે. આખરે કોણ આ 8 બેઠકો પર જીતશે તેના પર સૌ કોઈની નજર. પક્ષપલટુઓને જનતા મત આપશે, પોતાનો વિશ્વાસ તેમના પર મૂકશે કે પછી અન્ય કોઈ ઉમેદવારને. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.